બસ જો બાપ અહીંયા જ છે. હા, સામે ઘર દેખાય? હા એ ઘર આપણું ઘર છે. ઠીક, પણ અહીંયા હાલવાનું બહુ હો, હા. થાકી જવાય. હવે ઉંમર થઈ ને બટા, બાપ, એટલે હું તો તમને કહેતો જ હતો કે રિક્ષા લઈ લઈએ, પણ તમે જો કે માન્યા નહીં. કહેતા હતા કે ગામડાની શું, એટલે મને તો છે ને ચાલવા કારવવાની ટેવ છે. પણ બટા, અમારે ગામડે તો કેવું હોય, આ 2 ડગલા હાલો એટલે ઘર આવી જાય, ખેતર આવી જાય, વાડી આવી જાય ને એટલું હાલવાની તો ટેવ હોય. આ બસમાં બેહી બેહીને મારા પગ જકડાઈ ગયા. અને ગામડાની હવા ને અહીંની હવામાં ફેર નહીં. અને તે કીધું કે અહીં બાજુમાં જ છે. મેં કીધું હાલો હાલી નાખીએ, પણ વાંધો નહીં બટા. અને હું તને એક વાત કહું, બોલો ને બા. પછી છે ને ઘરે બધાની વચ્ચે વાત નહીં થાય તો હું તને કહી દઉં. હા. જો હવે દેહમાં છે ને મારી પાસે થોડીક જમીન છે, હમ. બાકી તો કાંઈ છે નહીં. હમ. મારી ઉંમર થઈ, ખર્યું પાંચસું, ક્યારે ઉપરવાળાનો હુકમ આવી જાય ને બટા એ ખબર નથી. અરે બાપ, આવું શું કામ બોલો છો? તમને ક્યારેય કંઈ નહીં થાય. અમે લોકો છીએ ને. બટા, આપણા હાથમાં છે? જન્મ ને મરણ કાંઈ આપણા હાથમાં છે કે ક્યારે આવી જાય? એટલે હું છે ને હવે એવું વિચારું છું કે આમે જો મને કાંઈ આમાં ખબર તો પડે નહીં, તો જે કાંઈ છે ને મારા જીવતા જીવ 2 ભાઈઓને દઈ દઉં ને, પછી મને આંખો ટાઢી મારી હો ને. બાપ, એવું કરવાની શું જરૂર છે? આ તમારા નામે તો છે જ ને અત્યારે. આ તમારા પછી મોટા ભાઈના નામે કરી આપજો. જુઓ, એમાં મને કોઈ વાંધો નથી. આ બધું તો થતું જ રહેવાનું છે બા. પણ પહેલાં તમે મને એ કહો કે અત્યાર સુધી તમે આ ગામડેથી જ્યારે અમે લોકો શહેરમાં બોલાવતા હતા ત્યારે આવતા જ નહોતા, તો શું આ જ કારણથી આવ્યા છો અહીંયા? ના ના, મેં એવું વિચાર્યું કે હું છે ને 2 ભાઈઓને જમીન એના ભાગની આપી દઉં અને પછી પાછી હું ગામડે વહી આવું. આ જો તું એમ કહે છે ને કે એવું ન કરો, હમણાં તમારા નામે છે ને પછી મોટા ભાઈના નામે કરજો, એ મને ખબર છે. ભલે ને હું ગામડે રહેતી હોઉં, પણ શહેરમાં ભાઈઓ રહેતા હોય ને તો એક જમીન માટે ને મકાન માટે છે ને એકબીજાના જીવના દુશ્મન થઈ જતા હોય. આ અમારી બાજુમાં ઓલો રવજી ને રગલો બાજુના જ ફળિયામાં રહે છે. તો જો એ 2 વેય છે ને દેહ મૂકીને અહીં આવ્યા હતા. પછી એની માએ જમીન દીધી ને તો કોઈને કહેતો નહીં હો. એ રવજીએ છે ને એ જમીન હારું થઈને રગલાને મારી મારીને અધમુઓ કરી નાખ્યો હતો. પછી મેં વિચાર કર્યો કે મારે આવું કાંઈ કરવું નથી, 2 ભાઈઓને દઈ દઉં, પછી છે રોટલા જ તમે નાખવાના જ છો મને, પછી મારે શું ઉપાધિ છે? પણ બાપ, એ રવજી અને આ રગલાની વાત હતી. હા, મારી અને મોટા ભાઈની વચ્ચે એવું કંઈ નથી. અમે બંને ભાઈઓ એકબીજાને સમજીએ છીએ, એકબીજાને વધારે સારી રીતે રાખીએ છીએ, તો પછી અમારી વચ્ચે આવું ક્યારેય કંઈ નથી થવાનું. નો થાય, મને ખબર છે 2 ભાઈઓ વચ્ચે નો થાય, પણ ઓલી વાડાની 2 ભેગ્યું થયું હોય ને એ બાયું વચ્ચે થાય. અને બાયું જ છે ને 2 ભાઈઓ વચ્ચે ડખા કરાવે, નોખા કરાવે. બાકી કાંઈ ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા ન થાય. બસ તમે શું કરો લ્યો? હા, હશે બા, છોડો ને એ બધી વાતો. પણ હા, તમે આ જમીનનો વહીવટ પતાવીને ગામડે જવાની વાત કરો છો ને, તો બાપ હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે. હા, ગામડે ક્યાં સુધી તમે એકલા જીવન જીવશો? જુઓ, હું તમને ગામડે નહીં જવા દઉં બા. તમારે હવે છે ને અહીંયા અમારા લોકોની સાથે જ રહેવાનું છે બસ. જો આ તો તારો છે ને મારા પરનો ભાવ છે એટલે તું કહે છે. અને ગામમાંથી હું તમને જમીન દઈ દઉં છું, ખોરડું તો છે જ ને. તો જો હું ત્યાં નહીં રહું ને તો કોક આવીને ત્યાં રહેતું થઈ જાય. અને ગામડામાં કંઈ આઈની જેમ કાગળિયા થોડા હોય કે આના નામનું છે એટલે એણે જ રહેવાનું. ત્યાં તો ખોરડું ખાલી ભાળે એટલે કોઈ પણ આવીને રહેતું થઈ જાય. પછી આપણા હાથમાંથી ખોરડું એ જાય. એટલે છે ને મને હમણાં તો આ કરવા દે, પછી તમારો ભાવ એવો હશે ને કે બા અહીંયા જ રહે તો એ ખોરડું કાઢી નાખશું. લ્યો. ઠીક છે, જેવી તમારી મરજી. પણ બાપ, હું તો એટલું જ કહીશ કે આ જમીન મકાન આ બધું તો છે ને નથી ને ના હોય તો પણ કંઈ નથી થવાનું. અમારે તો બસ અમારા બા જોઈએ છે. તમે અમારી સાથે હશો ને બા, એટલે આ દુનિયાની બધી જ ખુશીઓ જાણે અમારા બંને ભાઈઓની સાથે છે. સાચી વાત છે. એ મારે તો છે ને તમે 2 ભાઈઓ રામ લખન જેવા છો. સાચું કહું, એક ઈ રામ લખન થઈ ગયા અને આ મારા 2 રામ લખન. એ બધી મને ખબર છે, પણ તોય છે ને મારું મન એમ કહે છે કે
કે હું આ બધું વેચી આટી આ બધું ભાગ પાડી અને પછી હું ગામડે વહી જાઉં. પણ હાલને હવે મારા પગ રહી ગયા છે. આપણે ઘરે જઈ હા બા હા હા, વાતોમાં ને વાતોમાં એ તો ભૂલી જ ગયો. અને સાંભળ પછી ન્યા કહું ને બાયુને ગમે ન ગમે હું જાઉં ને બાયુને કહેજે કે એ બા માટે સા તો દ્યો, મને સા પીવડાવશે. હા બા હા, હું કહી દઈશ. ચાલો હાલ. બીજું શું? હા હો બા, જુઓ આ આવી ગયું આપણું ઘર. હા આ ઘર આપણું છે? હા બા. લે એ આપણા દેહનું ખોરડું તો હાવ નાનું. આ તમારું તો જો કેવું મોટું મહેલ જેવું છે. આમાં રહ્યો છો તમે લોકો? હા બા હા, અહીંયા જ રહીએ છીએ. લે હારું. ચાલો. તું હાથે જ કેતો તો હો એ ઈ ખોરડું કાઢીને અહીં રેવા આવી જવાય. હા બા, પણ અહીંયા ખર્ચો બહુ વધી જાય કે નહીં? મારો નહીં, તમારો નહીં, તો અહીંયા રહેવાનો ખર્ચો. હા. હે બેટા? હા બા. આ ઘરમાં તું એકલો જ હતો, બાયું નથી કોઈ? બહાર ગઈ છે? ના બા ના, એવું નથી. આ તો આપણે આવીને અહીંયા બેસી ગયા, બાકી અંદર જ છે એ લોકો. દામિની, દામિની બહાર આવજે. મોટા ભાભી ઉપર કામ કરતા હશે. દામિની પણ રસોડામાં જ હતી. હે રામજી, બા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. એ સુખી રહ્યો. મેં કીધું કોણ જાણે તમે દેખાતા નથી, બહાર ગયા હશો. ના ના, ઘરમાં જ હતી બા. અને તમે શું બરાડા પાડતા હતા? આ બા માટે છે ને બદામ વાળું દૂધ બનાવતી હતી. હવે બા એટલા સમય પછી અહીંયા આવ્યા છે તો પાણીથી થોડી સ્વાગત કરવાનું હોય. અરે મારી દીકરી, એ એવા બદામ પિસ્તા વાળા દૂધ થોડા અમે ગામડે પીતા હોય. એ છે ને મને તો સા દ્યો ને એમાં બધું આવી ગયું. ચા પણ મળશે અને દૂધ પણ મળશે. અને ત્યાં ના પીધું હોય એટલે તો અહીંયા પીવડાવીએ છીએ ને. ત્યાં તમારી સેવા કરવા વાળું કોણ છે? અહીંયા તો અમે 4 જણા છીએ. ત્યાં રસ્તામાં જ કીધું કે આપણે ઘરે પોગીએ ને એટલે બીજું કાંઈ નહીં, પણ મને સા પીવડાવશે. બાઈ કેજે સા બનાવી દે. અરે હમણાં બનાવી દઉં આદુ મસાલો નાખીને. હા સાકર થોડી ઓછી હે, બાને ડાયાબિટીસ છે, ખ્યાલ છે ને? મને બધી જ ખબર છે. બાને ડાયાબિટીસ છે, મને ખ્યાલ છે. હું કઈ થોડી ભૂલી જાઉં? બા કઈ મારા પારકા થોડી છે. હા. પણ હે બટા, એક વાત પૂછું. આમ બીજું બધું તો ઠીક છે, પણ તમારે અહીં શહેરમાં આ ભીસરા બાંધે નહીં? આવા છૂટા રાખે? બાંધે ને, હમણાં બાંધી દો. જો આ બાંધ્યું જ હતું, મેં બાંધ્યું જ હતું. પણ આ ગમે એમ હું રખડતી હોય ને તમે મને જુઓ તો સારું ના લાગે ને, એટલે હું થોડી તૈયાર થઈને આવી. હારું હારું. અમારમાં કેવું હોય, આપણામાં ખબર છે, આ વાળું ખરતી હોય અને પછી દાળમાં ને શાકમાં પૈડા કરે એટલે કીધું. બાકી એ બા એવું ના હોય અહીંયા. અહીંયા તો આ પેલું શું કહો તમે, માથે કેપ બાંધીને પણ આ લોકો રસોઈ કરી નાખે, એટલે ચિંતા કરવા જેવું કઈ નથી. તો વાંધો નહીં. અને બા મારા મમ્મીએ તો છે ને શીખવાડ્યું છે કે ઘરમાં કોઈ વડીલ આવે ને તો માથે આવી રીતે રાખવાનું. એ ના બટા ના, આપણે કાંઈ માથે ઓઢવું નથી. હું ભલે ને ગામડે રહેતી હો, પણ મને બધી ખબર છે. શહેરની છોકરીઓને આ બધું માથે ઓઢવા ન ફાવે. ઘડી ઘડી હરી જાય, એના કરતા ન બાંધો ને ઈ હારું. રેવા દે તું તારે. હા, હું તને શું કહેતો હતો કે હા બા છે ને ઘણા વર્ષો પછી આવ્યા છે શહેરમાં, તો બાને આપણા સગા સંબંધીને ત્યાં આજુબાજુમાં બધે બેસવા લઈ જજે. અને ખાસ તો આ મંદિર છે ને સોસાયટીના નાકે, ત્યાં લઈ જજે. હા લઈ જઈશ ને. અને તમે શું કામ ઉપાધિ કરો છો? હા, હું ને ભાભી છીએ ને, બાને જ્યાં જવું હશે ને ત્યાં લઈ જશું. અને તમે તો કહેતા હતા ને કે બા આવે એટલે હું તો રજા પાડવાનો છું. હા, રજા રાખવાનો જ હતો, પણ બા એમાં એવું છે કે ઓફિસનું અર્જન્ટ કામ આવ્યું છે અને મારે અટેન્ડ કરવું પડે એવું છે, એટલે મારે જવું પડશે. હા, સોરી. બા તમને ખબર છે? મારી વાત તો સાંભળો. હું ભલે ને અહીં આવી, તમારે કોઈએ કાંઈ કામ ધંધા રોકવાના નથી. તારે કામે જવાનું, તમારે જવાનું, અને મને ક્યાંય બેવાય નહીં લઈ જવાની. એ જેને મળવું હોય ને એ અહીંયા આવશે, મને મળશે ને પછી ચા પાણી પીને વયા જાય. મારે ઘેર ઘેર ઉમરા ગણવાને. પણ બા એ બાને દેવા એક દિવસ ઘરે તો રહેશે ને. તમને ખબર છે, હું કહું ને કે મારા માટે એક રજા પાડો, મને બહાર ફરવા લઈ જાઓ, પણ નહીં, એમની પાસે સમય જ ના હોય. આ સારું છે તમે આવ્યા છો ને તો એ બાને રજા તો પાડશે. કાંઈલા બાઈને ફરવા નથી લઈ જાતો? એવું નથી બા, પણ તમે સમજી શકો ને કે કામ જરૂરી છે હમણાં. અને આમ પણ બા નવો નોકરીમાં સેટ થયો છું, તો પછી રજા કેવી રીતે લઈ શકું? એ સારું,
પણ લઈ જવાની હો. ઈ તો હવે હું છું ને, તું ઉપાધિ કરમાં. એની પાસે હું રજા પડાવાય અને કેમ પડાવાય ને એ મને ખબર આ છે. સારું સારું તમે બંને વાત કરો. આ તમારું બેગ લઈને હું જાઉં હો. હા હા પણ બાને પછી એમનો રૂમ પણ બતાવી દેજે. હા બતાવી દો. પેલા દૂધ લેતી આવું. હા લેતી આવ. બટા, દૂધ નથી પીવું. દૂધ છે ને રાતે હુતી વખતે પી થોડુંક. તું તાર સા બનાવશે ને એમાં મજા આવે. હા સારું અમ, બદામ વાળું દૂધ બનાવશે ને ખાળી નાખી દેવાનું. લેતી આવો છે મોટા ભાઈ સૂતા હશે ને? બામાં પથરા ભરીને લાવ્યા છો. હા જો ને, હું અહીં આવવાની હતી ને, મેં કીધું હવે અમારે જ ખોરડા ખાલી રહે એટલે એમાં બધું સામાન રહે ને તો પાછું કોક લઈ જાય એટલે બધું ભરીને લાવીશ. બરોબર હું સામાન મૂકશે હો. હા નો ઉસકાઈ રેવા દે ને, દેવાંગ લઈ લે. નો હા, હું લઈ શું લઈશ. ઉચકાય, હું લઈ લઉં છું ને હું લઈ લઉં છું. હા શાંતિથી લઈ જજે. હા આ તારી બાઈ છે હાવ ઝીણકી જેવી અને આટલું બધું એને વજન દેવાતું હોય તું તે. મેં ક્યાં કીધું છે બા? એણે એની જાતે જ ઉચકી લીધો સામાન, તો હું શું કરી શકું? હું શું કહું છું, આ મોટા ભાઈ સૂતા હશે હમણાં, એ પણ હમણાં જાગી જશે, તો એમને પણ કહેજો કે અહીંયા તમને આંટો મારવા લઈ જાય. મેં તને કીધું ને, મારે ક્યાંય ન જાવું. એ હું ભલે ને મારું ઘર ભલું, જેને મળવા આવવું હોય ને એ અહીંયા આવશે. હું ક્યાંય ન જવાનું. અને શાંતાર કામ હોય તો અહીંયા હું બેહી રહ્યો. મારે હજી ચા નાસ્તો કરવાનો બાકી છે બા. આપણે બંને સાથે ચા નાસ્તો કરી લઈએ, પછી હું નીકળું ઓફિસ જવા. તો હાલ ધીરે ધીરે અંદર જા. હા ચાલો. આ લોકોનું ઘર તો બહુ મોટું હો. અને આ જો ને લાદ્યું કેવી સમકે છે, ઉપરની લાઈટું દેખાય છે. બા લે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. તું મોટી ને હું મોટી. બટા, હા એ ગામડે તને જોવા આવ્યા હતા ને તો હાવ કેવી તું લાગતી હતી. કેવી લાગતી હતી એટલે? જાવા દે ને હવે એ વાત. પણ આ તો જો તું કેવી રૂડી રૂપાળી લાગસ. હાવ તારું બધું બદલાઈ જ ગયું છે હો. થેન્ક યુ બા. હા શું કહું, ઘડીક તો તને ઓળખી નહીં. લે મેં કીધું આ કોણ હશે. જોયું ને બા, આ સિટીમાં રહેતા હોય ને એટલે આટલો ફરક તો પડી જ જાય. ગામડે બધું કેવું ચાલે છે? બસ ઠીક છે બધું. અમારે તો ઈનું ઈ જ હોય. અમારે ક્યાં કાંઈ નવું હોય. ઈ જ ખોરડા, ઈ જ ખેતર ને ઈ જ વાડિયું. હું ક્યારની આદિત્યને કહેતી હતી કે હવે છે ને બાને અહીંયા લઈ આવો આપણી પાસે. કેટલો ટાઈમ એકલા રહેશે? અને આમ પણ આ એક ઉંમર ઢળી જાય ને પછી માણસથી કામ ન થાય. માનસિક શાંતિ જોતી હોય માણસને. પણ એક વાત કહું બેટા, તારું જ નામે ભૂલી ગઈ. મીરા. અરે હા જો એ મીરા. પણ અમારે ગામડે કેવું હોય ખબર? એ હવારમાં ઉઠીને આમ ફળીએ બેઠો હોય ને ખાટલે તો એ 17 જણના મોઢા દેખાય ને બધાય છે ને રામ રામ ને સીતારામ કહેતા જાય. પણ આ તમારે તો કેવું કોઈ નહીં. લ્યો આ હૂતો ને હૂતી તમે લોકો કોઈ આજુબાજુ. અમે લોકો હાલીને આવ્યા ને રસ્તામાં કોઈ દેખાય નહીં. મેં કીધું કોણ જાણે બધા ક્યાં ગયા હોય. બા તમે ચિંતા ન કરો. અહીંયા સોસાયટીની બહાર છે ને એક મોટું મહાદેવનું મંદિર છે અને ત્યાં આજુબાજુવાળા બધા ગઢાઓ જઈને બેસે. તમે પણ ત્યાં જઈને બેસજો ને એટલે તમને સારું લાગશે. પણ બેટા મને ત્યાં કોઈ ઓળખે નહીં. ત્યાં જઈને પછી હું મૂંઢડાને જેમ બેહી રહેવું. હું અહીં હારી છું. તમારા ઘરમાં ભગવાન તો હશે જ ને. પણ બા તમે સમજતા નથી. ઓળખાણ કરતા કેટલી વાર લાગે? બૈરાઓને 10 મિનિટ જોઈએ, બધા પાકા ફ્રેન્ડ્સ બની જશે. અને આમ પણ આ કંકુ માસી છે ને એમના સાસુ પણ કાલ જ આવ્યા છે. એ પણ તમારી જેમ જ છે. ઠીક તો વાંધો નહીં. એ જો મારા જોગું કોઈ હોય ને તો વાત કરવાનું ગમે. આ જુવાનિયાની હારે મારે હું વાત કરવી? પણ વાંધો નહીં, કોક કોક દિવસ જાય હો મંદિરે. બા આ તમારી જમીનના શું નેઠા કર્યા? કંઈ કર્યું કે નહીં? જો હજી કાંઈ કર્યું નથી, પણ આ વખતે વિચાર કર્યો. એમાં બન્યું તો એવું, એટલે આપણે બાજુના ફળિયામાં છે ને રવજીન રગલો રહેતા, એ લોકો અહીંયા આવતા રહ્યા. દેહમાં એની બા એકલી અને પછી એની બાએ એને જમીન દેવાના હતા. તો એલા રવજીએ રગલાને મારી મારીને અધમો કરી નાખ્યો અને આ બધી જમીન એના નામે કરી નાખી. એટલે મેં વિચાર્યું આમ ભાઈ લડી મરે એના કરતાં લાવ ને એ લોકો પાસે જાઓ ને જમીનના ભાગલા કરી આવું. એટલે કોઈ ઝઘડે તો નહીં અને બેવના કાગળિયા નોખા જ કરી નાખવાસ. એટલે કોઈને બાંધવા પણ જ નહીં. ના રે ના, અમે તો કોણ ઝઘડો કરે એમ છીએ. અમે બધા તો બહુ સમજીને રહીએ છીએ
નહીંતર આજકાલના જમાનામાં દેરાણી અને જેઠાણીને ભેગું રહેવું ને એ તો બહુ મોટી વાત છે બા. સાચી વાત છે, પણ હજી તમારી વચ્ચે કંઈ આવ્યું નથી ને, ખોડું જમીન મકાન ને એવું બધું, એટલે એવું થાય. હમણાં જો એક જમીન માટે ઝઘડો મંડે ને થવા, એટલે પછી ન હોય ત્યાંથી ઝઘડા ને બાંધણ ઊભું થાય. ના હો, તમારી ભૂલ છે. હું તો કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો ન કરું. આ દામિની છે ને એને તો મારી નાની બેનની જેમ સાચવી છે અત્યાર સુધી. પૂછી લેજો ને એને કે ભાભીએ ક્યારેય કોઈ વારો તારો કર્યો છે? તો પછી એક કામ કર, એ તમે તો સારી સમજીને ને સંપીને રહ્યો છો ને, તો હાલું નાનકાન દઈ દઉં બધું. જમીન? હા, હા તો દઈ દ્યો ને બા. મારે શું કરવી છે જમીનને? આમ પણ આ જમીને થોડી કાંઈ બટકા ભરવાના છે. મારે ક્યાં ખેતી કરવા જવાનું હતું. આપી દો એને, વાંધો નહીં. જો તું કેટલી મોટી છે ને એમ મોટા મનની છો. બટા હું તો મજાક કરું છું. માં ઉઠીને કાંઈ એવું કરે એ બેવના હરખા ભાગ કરી દેવા આવીશું. હારું બા, હવે તમે છે ને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાઓ. પછી તમારે મંદિરે જવું હોય ને તો કાલ હું તમને બતાવી દઈશ. કાલથી મંદિરે જજો. સારું બટા, આજ થાકે ઉતરી જાય. આ બસમાં છે ને પગ સકડાઈ ગયા મારા. બાકી અમારે દેહમાં તો કેવું હાલો ચાલો રે, એટલે કાંઈ વાંધો ન આવે. હવે તમારે ક્યાં જરૂર છે બા કામ કરવાની? એકના વગરની બબ્બે વહુઓ છે તમારી સેવા કરવા માટે. સાચી અને જો વાત. બહારના કામ હોય ને તો આદિત્ય અને દેવાંગભાઈ પણ છે. મારે ક્યાં બહાર, ખાલી મંદિર સુધી જવાનું હોય. અને ઓલા તમે લોકો જ્યાં પૈસા મૂકતા હો, મારે તો એવું કાંઈ આવે નહીં. આ તો જે હોય અમારે લોટામાં ભેગા કરીએ અમે. અમારે ક્યાં ત્યાં ઓલું હું કહો તમે પૈસા એમાં મૂકો? બેંકમાં. હા બસ, જો એ બેગમાં ને. બેંકમાં. ઠીક, એ અમારે તો કાંઈ હોય નહીં. મારી પાસે બહુ છે નહીં, આ એક જમીન છે, બસ એનો વહીવટ કરવો છે. સારું, હવે તમે બેસો, હું મારા કામ પતાવું. હા. હા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને ઓલો મારો આદિયો ઉઠી ગયો હોય ને તો એને કહેજે કે બા બોલાવતા હતા. હા. સારું 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 છે હો. બેવ ભાઈઓને ને બેવ બાયુને સમશે ને એ સારું છે. બાકી ઘેર ઘેર છે ને ભાઈઓ તો હરખા હોય, ઓલી વાડા ને ભેગ્યું થઈ હોય ને એ બાજતી હોય. હા, આજે બા આવવાના હતા ને, આવી ગયા? સવારે આવી ગયા. અત્યારે બપોરના 12 વાગ્યા છે. અરે આ રાતે જો ને નીંદ જ નહોતી આવતી, ઊંઘ આવતી જ નહોતી. અને અત્યારે જો ને સવારમાં સારું ખબર નહીં વહેલા ઉઠાઈ ગયું. આદિ, હું બા નથી, પત્ની છું તમારી. 5 વર્ષથી તમારી સાથે રહું છું. મને ખબર છે કે ક્યારે તમે શું કરતા હોય એમ. તો શું તમને ખબર ન પડે કે બા આવ્યા છે એટલા દિવસ તો શાંતિથી રહીએ, એમની સેવા કરીએ, એમનું ધ્યાન રાખીએ. પછી તમારે જે કરવું હોય ને એ કરજો. અરે બા આજે જ આવ્યા છે ને, તો જરૂરી નથી ને કે આજથી જ મારે બધા નિયમોનું પાલન કરવું જોઈએ. બા એમ પણ મને મજા આવે હું કરું છું, ખોટું શું છે? આ બા આવી ગયા છે તો બા એની રીતે ધ્યાન રાખીશ એમનું. હમણાં હું મળીશ ને એમને વાતચીત કરીશ. શું કહેશો? શું કામ મોડા ઉઠ્યા છો? માથું બહુ દુખતું હતું રાતનું. હે ભગવાન, કેટલા બાના બનાવો છો તમે તો. બા સવારના આવ્યા ને ત્યારના આદિ કરે છે. અને એક આદિ છે કે પોતાની ઊંઘ પૂરી થાય તો કંઈક ધ્યાન આપે ને. હા હવે કરતા હશે તો શું કરવાનું? મારે કઈ પૂજા થોડી કરવાની છે એમની. પૂજા એમના માટે થઈને મારે વહેલા જાગવાનું. એક બિચારા બા છે કે પોતાની જમીન, પોતાનું મકાન, પોતાના બધા પૈસા, ઘરેણા, દાગીના તમારા નામે કરવાના છે અને તમે એમની સેવા પણ નથી કરી શકતા. તો એ તો એમ પણ મળવાનું જ છે ને. એ કોને આપશે? કોને આપશે? તમને જ આપશે. હા તો બસ ત્યારે એના માટે થઈને હું મારે કે એમની સેવા કર્યા કરવાની. કેવા માણસ છો તમે તો. તમે છે ને તમારે સુધરવાનું છે કે નહીં? સુધરેલો જ છું, બગડ્યો છું ક્યાં? તમે રાત્રે ડ્રિંક કરીને સૂતા હોય ને એટલે સવારે ઉઠાતું નથી, સમજી ગયા ને? આ તો માણસ 5 વાગ્યા સુધી મતલબમાં જાગતો હોય તો સીધી વાત છે. આ 2-3 વાગે જ ઊભો થાય ને. તો પણ તમને કોણ કહે છે કે સવારના 5 વાગ્યા સુધી જાગો? વહેલા સૂઈ જતા હોય તો? વહેલા સુવાનો ઘણો પ્રયત્ન કરું છું. ઘણી વાર વિચાર્યું કે હવે નથી પીવું, પણ સારું ન પીવું ને તો 2 દિવસ સુધી ઊંઘ નથી આવતી. અને પી લઉં ને તો સાલી ઊંઘ ઉડતી નથી. તમે છે ને જ્યારે બા પાસે મળવા જાવ ને ત્યારે મહેરબાની કરીને સીધા રહેજો. એકદમ સીધો. બાને બધું કહી દઈશ
આ છે ને અત્યારથી આપણે નિયમ ફેરવી નાખીએ. બાને હવે તારે કહેવાનું છે કે એ નાઇટમાં કામ કરે છે તો શું કે બા સવારમાં મારું લોહી ન પીવે. અચ્છા, આ દુનિયામાં એવી તો કઈ ઓફિસ છે જે રાત્રે ચાલે અને દિવસે બંધ હોય? જરા મને કહેશો. જે લીગલ કામ હોય ને એ કહેજો. ઘણી ઓફિસો છે ભાઈ જે નાઇટમાં ચાલે છે. હા? અને એમ પણ મારે ક્યાં કઈ કામ કરવું છે? આ તો હું તો ખાલી એક હાથ મારું ને ત્યાં પૈસા આવી જાય. કેવી રીતે? જરા મારીને બતાવો હાથ. તારા ઉપર ના અજમાવાય, બહારના લોકો માટે અજમાવાનો હોય. એના ઉપર એક આમ ઝાપડ પડે ને ઊંધા હાથની એટલે ખંખેરાઈ જાય. કેવા માણસ છો તમે તો! ઈશ્વરે આટલું સારું ઘર આપ્યું છે, આટલો સારો બિઝનેસ આપ્યો છે, પ્રોપર્ટી આપી છે, આટલા સારા બા આપ્યા છે. બા હવે તો સમજો. મારા મિત્રો એવા છે બધા શરત નાખવા વાળા. અમે પીવા બેસીએ ને તો પેલી સીપમાં કોણ પી જાય આવી શરત નાખીએ. 500 ની બેટ હોય. સીધી વાત છે. આપણે કોઈ દિવસ હાર્યા નથી એમાં. એટલે રાતના જ તે આપણે 2500-2000 નું તો કરી જ નાખ્યું હોય. પછી આખો દિવસ મારે શું કામ છે? કેવા માણસ છો તમે! ક્યારેક ક્યારેક તો મને અફસોસ થાય છે કે મેં તમારી સાથે લગ્ન શું કામ કર્યા. હવે એ તો તારી ભૂલ કહેવાય. તારે સમજવું હતું, વિચારવું હતું, જાણવું હતું અને પછી કરવા હતા. હવે ભૂલ થતા થઈ ગઈ હોય તો એવું તો બધાને પછતાવો તો રહે જ જીવનમાં. વાહ, ધન્ય છે તમને હો. હવે મને ચા મળશે? મળશે ને, કેમ નહીં મળે? બપોરના 12 વાગે તમને ચા મળશે, 3 વાગે જમવાનું મળશે, કારણ કે 6 વાગે તો તમારે પાર્ટીમાં જવાનું હોય ને. આ 6 વાગે મારો બિઝનેસ ચાલુ થઈ જાય. બિઝનેસ વાળી જુઓ, બાની સામે છે ને ખોટું નાટક ના કરતી. અને બાને કાંઈ ખબર ના પડવી જોઈએ કે હું શું કામ કરું છું શું નહીં. હા, આ થોડા દિવસ બા આવ્યા છે તો ઠીક છે. બાને માટે થઈને હું સારો થવાની કોશિશ કરીશ. સરસ, ચલો આટલું તો બોલ્યા મોઢામાંથી કે સારો થઈ છે એમ. જાઉં છું ચા બનાવવા. આભાર તમારો. પાછા સુવા ન જતા. ના ના, આ તો આંખ બંધ જ થાય છે એટલે મેં વિચાર્યું કે ચા પીવું તો કદાચ આમ ખુલ્લી રહે. કોકો મારવાની હું જરૂર હતી? જોઈન્ટ તો બદલી દો. શું છે ભાઈ? આ જીવ શું કામ ખાવ છો મારો? અમે કહ્યું ને તમારા પૈસા તમને મળી જશે. માણસને થોડો સમય આપો. આટલા દિવસથી શું કરતો હતો એટલે? હા, સેવા કરતો હતો અને સેવાનો મને મેવો મળવાનો છે. ખમી નહીં શકે થોડા દિવસ? ધમકી નહીં આપતો. સાંભળી લે, હા ધમકી આપીશ તો પૈસા નહીં મળે. અરે મજાક કરું છું ભાઈ, તમે તો સિરિયસલી યાર ગુસ્સે થઈ ગયા. હા, માણસોને મોકલતા નહીં, હું તો ખાલી એમ કહેતો હતો મને થોડા દિવસનો સમય આપી દો. હા, મારા બા છે ને એ હવે જલ્દી મને જમીન પાછી આપી દેવાના છે. મારા ભાગની હા એ આવી જાય એટલે પછી તમે જુઓ, આ જમીન વેચીને તમારા રૂપિયા તમને પાછા આપી દઈશ. હા, ચાલો રાખો. હા. અચ્છા, તો આટલા દિવસોથી આ બધું નાટક જ ચાલી રહ્યું છે ઘરમાં, હે ને મોટા ભાઈ? શેનું નાટક? હા, બાની સામે સારા થવાનું નાટક. એમની સેવા કરતા હતા. મને ત્યારે જ લાગ્યું હતું, પણ વળી પાછું મનમાં એમ પણ થયું કે હશે બા આવ્યા છે એટલે તમારું હૃદય પરિવર્તન થઈ ગયું હશે. હૃદય પરિવર્તન તો થયું ને મારું. આટલા દિવસથી ઘરમાં સમયસર આવવું, સવારે વહેલા ઉઠવું, બાનું ધ્યાન રાખવું, બાની કાળજી લેવી, બાને બધું પૂછવું કે કંઈ જોતું છે કે લાવી આપું, એમની પાસે બેસીને એમની સેવા કરવી. આવું બધું તો તને પણ ફાવે છે ને બરાબર? તું પણ કઈ ઓછો નથી. હા હા, ખાલી ભોળા બનવાનું નાટક કરે છે. તમને તો એવું જ લાગતું હશે ને, પણ મોટા ભાઈ ખરેખર હું નાટક નથી કરતો. અરે મને તારી ખબર છે. તને એમ હતું કે હું તો 1 નંબરનો આવારા માણસ છું. હે, રાતના દારૂ પીને આવવાનું, જુગાર રમીને આવવાનું, સવારે ક્યારેય ઉઠવાનું નહીં. એટલે એમ હતું તને કે બા કોઈ દિવસ મોટા ભાઈને કંઈ નહીં આપે. પણ તારો મોટો ભાઈ એટલો બુદ્ધિ વગરનો નથી કે બા પાસે જમીન પડી હોય અને બાની સામે આમ ખરાબ ચિતરાઈ જાવ. બિલકુલ નહીં. મોટા ભાઈ, આ જમીનના અને પૈસાના લાલચુ તો તમે છો. આ બધી વસ્તુની તમારે ખાસ જરૂર છે, મારે નહીં. હું તો મારી મહેનતથી આ બધું જ ઉપજાવી લઈશ. અને વાત રહી આની સેવા ચાકરી કરવાની, તો એક પુત્ર તરીકે આપણી ફરજ બને છે કે આપણે એમની સેવા ચાકરી કરીએ અને જેણે આપણને નાનપણથી લઈને આટલા મોટા કર્યા છે એનું ઘડપણ પાડીએ. બસ
એટલા માટે જ હું બાની સેવા ચાકરી કરું છું. બરાબર. તમારી જેમાં જમીનના વાયદા આપ્યા હોય, લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હોય એને પૈસા ચૂકવવા માટે નથી સારો બનતો. હા દઈ દે તારું ભાષણ, પણ એટલું યાદ રાખજે કે આ વાત બાને ક્યારેય ના કરતો. મને ખબર પડી ગઈ છે કે તું ખાલી બોલે છે કે તું તારા હાથ ઉપર તારી કમાણી ઉપર બધું ઊભું કરી શકે એમ છે, પણ એવી વાતો તો મને કરતા પણ આવડે છે. પણ મારે નથી કરવી. મારે મહેનત કરીને રૂપિયા નથી કમાવા કે નથી મારે જમીન લેવી. પણ મને એટલી ખબર છે કે મને જલ્દીથી બા કહેશે કે લો આ બંને દીકરાઓના ભાગ, અને તને નહીં ગમે, તકલીફ પડશે. અને હું તો કહું છું કે તારા ભાગની જમીન પણ તું કહી દે બાને કે મોટા ભાઈને આપી દો. તારે તો એમ પણ હાથેથી કમાઈને ઊભું કરવું છે ને, તો કર. વાંધો નહીં. હવે બા જ્યારે પણ ભાગલા પાડવાની વાત કરશે ને ત્યારે હું એમને કહી દઈશ કે મારા ભાગની જમીન પણ એ તમને આપી દે. પણ મોટા ભાઈ મારી એક વાત માનજો શું પ્લીઝ. હા, બાની સામે જે સારા થવાનું નાટક કરો છો ને એ બંધ કરી દો. જ્યારે એમને ખબર પડશે ત્યારે એમની શું હાલત થશે એ જાણ્યું છે? ક્યારે અનુભવ કર્યો છે? અરે યાર, એમ પણ ઉંમર થઈ ગઈ છે હવે. આ પાકેલા છે, ક્યારે ફાટે એનું કઈ નક્કી નથી. હા, અને જેટલો મારાથી અપાતો તો એટલો પ્રેમ તો આપ્યો, પછી કેટલો આપવાનો? અને જો એ બધો મારો પ્રશ્ન નથી. હા, બાએ સમજવું જોઈએ. હા, આપણી પરીક્ષા લેતા હતા, આ ઘરે આવ્યા, આપણને એમ હતું કે તે દિવસે ફેસલો કરી નાખશે. પણ ના, બાએ તો કહ્યું કે હું તો તમારી સાથે રહીશ. હા, જમીન, હા, જે કંઈ પણ મારી પાસે છે ને એ બંને દીકરાઓને જ આપવાનું છે. પણ હું જોઈશ કે બંને દીકરાઓ એને યોગ્ય છે. તો તમે ભાઈ સાહેબ યોગ્ય હતા અને હું નહીં. ત્યારે જ વિચારી લીધું હતું કે મારે સુધરવું તો પડશે જ. હા, થોડા દિવસમાં જો હું સરખી રીતે નહીં રહું ને તો મારું પત્તું તો કટ થઈ ગયું છે. આવું બધું તમે વિચારીને બેઠા છો મોટા ભાઈ. બાકી બાને તો તમારી પ્રત્યે કેટલી આશાઓ છે. ગઈકાલે સાંજે જ મને કહેતા હતા, મારી સાથે વાતચીત કરતા હતા ત્યારે એમણે જ કહ્યું કે ખરેખર હે તમને મારા કરતાં વધારે લાયક માને છે. વળી પાછા તમે મોટા છો એટલે મોટા ભાઈ તરીકે તમને બધા જ હક સોંપવા માંગે છે. પણ આજની આ વાત સાંભળીને મને નથી લાગતું કે બાએ આવો નિર્ણય પણ લેવો જોઈએ. ઓહ, એ પૈસા મારે ચૂકવવા પડે એમ છે, અને પૈસા નહીં ચૂકવું ને તો ખબર નથી તને કે એ શું કરી શકે એમ છે. કોઈ નાનો માણસ નથી. આ શહેરનો બહુ મોટો માણસ છે, તો એને પછી ભાઈ કહેવાય. શું ભાઈ કહેવાય? હા, પૈસા માટે થઈને તમે પરિવારના સભ્યને છેતરી રહ્યા છો. અને એ પણ કોને? આપણને જન્મ દેનારી આપણી માં, એને છેતરી રહ્યા છો મોટા ભાઈ તમે. છેતરતો નથી. મારું છે એ મારું માગું છું. છેતરવાનો ક્યાં સવાલ આવ્યો? તો સીધી રીતે પણ માંગી શકાય ને. હા, તમે દારૂ પીવો છો, સટ્ટો રમો છો એ વાતની બાને જાણ નથી. એટલે બની શકે કે બા કદાચ ઊંધો નિર્ણય પણ લઈ લે. માટે મને લાગે છે કે મારે બાને સત્ય અને હકીકત જણાવવી જ પડશે. એવું તું ક્યાંય નહીં કરે, ક્યારેય નહીં કરે એવું. એનું પરિણામ તું ભોગવીશ. જો મારા હાથમાં કંઈ નહીં આવે તો ખબર નહીં હું શું કરીશ. એટલા માટે સમજી વિચારીને જે કંઈ પણ કરવું એ કરજે, પણ બાને કંઈ વાત ન કરતો, નહીં તો ખબર નહીં હું શું કરીશ. હા, નહીં કહું, વાંધો નહીં. પણ મોટા ભાઈ હજી એક વખત સમજાવી રહ્યો છું, તમે આ બધા ધંધા બંધ કરી દો ને. શું મળવાનું છે આ બધું કરીને? અને આમ પણ હા, તમે ચોરી છુપીથી દારૂ પીને આવો જ છો ઘરમાં. આ વાતની જાણ મને છે, બાકી બીજા કોઈ વ્યક્તિઓને નહીં. અને એક ભાભીને, ભાભી તો પહેલેથી જ તમારા પક્ષમાં છે, જે આ બધી જ વાતને છુપાવી રહ્યા છે. કંઈ વાંધો નહીં. તને ખબર છે ને તો મને ડર નથી તારો. તું મારો ભાઈ છો અને મને ખબર છે ત્યાં સુધી તું કોઈને કંઈ નહીં કરે. હા? ચાલ. એ હા બા, તમે છે ને ત્યાં બાર ખાટલા બેહો. લીંબુ શરબત બા માટે. તો છે ને હા, લીંબુ શરબત ને આ શું કર્યું તે દામિની? મારે ફરી વખત લીંબુ શરબત બનાવવું પડશે. કોઈ જરૂર નથી, કારણ કે બાને છે ને ચા પીવી છે. ચા આ બા આવ્યા ને એ દિવસે મેં એમને માટે બદામ વાળું દૂધ બનાવ્યું હતું.
ખાડીએ નાખી દેવું પડ્યું. ના પાડીને કે અમને ક્યાં બદામવાળું દૂધ મળે, એમના માટે ચા જોઈએ. ચા ને લાવ બનાવી દો. હું બનાવું છું ને, બાએ મને કીધું છે હું બનાવીશ. ફ્રીજમાંથી આદુ આપો. એક મિનિટ, આ મને સમજાતું નથી કે જ્યારથી બા આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી તારા તેવર કંઈક અલગ જ છે. તું કરવા શું માંગે છે? તેવર અલગ છે? જેમ કે જેમ કે એ જ કે જે વ્યક્તિ પહેલાં 11 વાગ્યા પહેલાં ઉઠતું નહોતું એ અત્યારે વહેલું ઉઠી જાય છે, સાડીઓ પહેરે છે અને બાની સેવા પણ કરે છે. તો હું એ કહી શકું ને કે આ તમારા તેવર બહુ બદલાઈ ગયા છે. મારે તો ડબલ વાર કેવું જોઈએ, તમારા તેવર બદલાઈ ગયા છે. મેં શું કર્યું છે? હું તો પહેલેથી સાડી પહેરતી જ હતી, વહેલી ઉઠતી જ હતી. અને રહી બાની સેવાની વાત, તો મને તો ગરડા માવતર બહુ જ ગમે. ઓહો, ગૌડા માવતર બહુ ગમે એ તો સમજ્યા, પણ હું આ બા આવ્યા એના પહેલાની વાત કરું છું. ત્યારે તો મારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા, અને જ્યારથી બા આવ્યા છે ને ત્યારથી તો મારી દેરાણી, મારી નાની બેન આવું બધું શું કામ કરી રહ્યા છો? બાને સારું લાગે ને એટલા માટે. બાને થોડી ખબર છે કે આપણે બંને કૂતરા બલાડા જેવા ઝઘડીએ છીએ. બિચારા બા એવી આશાએ આવ્યા છે કે મારી બંને વહુઓ સારી રીતે રહેતી હશે, ધ્યાન રાખશે મારું, એટલા માટે કરવું પડે છે બધું મારે. રેવા જ દેજો. આ મનમાં છે ને તમારે એક બીજું જ ચાલી રહ્યું છે. સીધી રીતે બોલો કે શું છે? સીધી રીતે જ કહું છું ને કે બાને સારું લાગે ને એટલા માટે જ કરું છું. તને શું લાગે છે આ બાના જમીનના ટુકડા માટે હું આ બધું કરતી હોઈશ? ના ના, જમીનના ટુકડાની વાત તો મેં કરી પણ નથી, પણ આ તમારા મોઢા પર આવી ગઈ. આ કહેવાય છે ને મનની વાત મોઢા પર આવી ગઈ. તો એમાં શું નવાય છે? તું પણ તો એ જ કરે છે જે હું કરું છું. કાલે તારી ફ્રેન્ડ રીટા સાથે વાત કરતી હતી ને ત્યારે મેં સાંભળી તારી વાતને કે બા આવ્યા છે, જમીન આપવાના છે અને બસ થોડા જ દિવસ છે રીટા, પછી આપણે બંને ફરી કિટી પાર્ટીસમાં જઈ શકીશું. હા તો એમાં નવાઈની વાત શું છે? તમે પણ એ જ કરી રહ્યા છો ને, મને શું કામ સંભળાવો છો? અને હા, જો બા સુધી આ વાત પહોંચાડી છે ને તો જોઈ લેજો. નહીં પહોંચાડું. પહોંચાડી પણ ક્યાંથી શકો? કારણ કે જો તમે મારી વાત કરવા જશો તો હું તમારી વાત કરી દઈશ ને. હું એ જ કહું છું ને કે આપણે બંને સરખા જ છીએ, બંનેના મગજમાં એક જ વાત ચાલી રહી છે, તો પછી બાને કહેવાનો શું મતલબ? એના કરતાં બેટર ને કે આપણે હાથ મિલાવી લઈએ. હાથ તો મિલાવીશું, પણ એની પહેલાં એક વાત કરવી છે. બોલ, શું છે એ વાત? હા, બા જમીન આપવાના છે તો તમને એવી લાલચ હશે ને કે બા બધી જમીન તમને આપી દે? નહીં, મને એવી કોઈ લાલચ નથી. બા પાસે બહુ બધી જમીન છે, બંને ભાઈઓના સરખા ભાગ પડશે ને તો પણ આપણે રાજી જ રહીશું. પણ મેઇન મુદ્દો એ છે કે બાની નજરમાં સારા રહીને જમીન લઈ લઈએ ને પછી જે થવું હોય એ થાય. જમીનની કિંમત બહુ વધારે છે અત્યારે. પણ તમારી યારે દુશ્મની છે એને હું મિત્રતામાં બદલું તો શું ગેરંટી કે તમે મને દગો નહીં આપો, પીઠ પાછળ ખંજર નહીં ખોપો? પણ જમીનના કાગળ પર મારે ક્યાં સાઈન કરવાની છે? સાઈન તો બા જ કરશે ને. અને આમ પણ આજ કર. તમે મારો પોઈન્ટ નથી સમજતા. મારી સામે તો તમે મારા બની ગયા. આપણે બંને એક સાથે ચાલીએ છીએ એ પ્લાનિંગથી કે જમીન આપણા બંનેના સરખા ભાગે આવશે. પણ પીઠ પાછળથી જો તમે બાને મારી બુરાઈ કરી, મારી વાતો કરી અને બાની પાસે થોડા વધારે મીઠા થયા તો? ડુ યુ થિંક સો? યસ. મને ખબર છે કે બાને જરાક પણ ભનક લાગશે ને કે આપણે બંને આવા ચંટ છીએ તો મને તો જમીન નહીં જ આપે, તને પણ નહીં આપે. એની કરતાં સારું ને કે દગો કર્યા વગર પોતાને જે કરવાનું છે એ કરીએ, સારા બને અને જમીન લઈ લઈએ, પછી તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. સાપ ઉપર વિશ્વાસ તો નથી આવતો, પણ શું કરું? કહેવાય છે ને મજબૂરીનું બીજું નામ મહાત્મા. કહેવત તો એ પણ છે કે સંગળેલા સાપ પણ કામ આવે. કોને ખબર હું તારું કામ આસાન કરી દઉં ને તમે પણ. ઠીક છે, તો પછી થોડા દિવસ છે, બાની સાથે સારું બનીને રહેવાનું છે, બંને એ વહેંચીને કામ કરવાના છે. એક વખત જમીન આપણા હાથમાં આવી જાય ને પછી અમે લોકો વિચારીએ છીએ કે બીજા સિટીમાં શિફ્ટ થવું છે. આ ઘર ખાલી કરવાના છીએ અમે લોકો. પણ એક સવાલ એ પણ છે મને કે માની લો કે બાએ જમીન બધાને સરખી આપી તો દીધી, પણ પછી બાનું શું? બાને કોણ સાચવશે? દામિની, એક વખત જમીન આવી જાય ને પછી બાને તો આપણે કાંટાની જેમ કાઢી નાખીશું. કાઢી નાખીશું ને, પણ જો બા આપણા મરજી વિરુદ્ધ ગયા કે કાંઈ એમને એવું પગલું ભર્યું તો? એવો દિવસ નહીં આવે. જે માણસ ખવડાવી શકે ને એ ઓકાવી પણ શકે, એ તો ખબર છે ને.
બીજું લીંબુ શરબત બનાવવું પડશે મારે. તો ચા બનાવ, હું લીંબુ શરબત બનાવું. બોલો ને બાપ, અમને બંને ભાઈઓને અત્યારે કેમ બોલાવ્યા? અરે બોલાવે જ ને, કેવો સવાલ કરે છે તું? હે? હા બા આટલા દિવસથી અહીંયા આવ્યા છે. બરાબર ને બા? આ તમે જ તો કહ્યું હતું કે આ બધું જે કંઈ પણ છે તમારે બધાને સોંપી દેવાનું છે, દેવાંગને મને. એટલા માટે જ ભેગા કર્યા ને. બોલો બા. બાને બોલવાનો સમય આપશો તો બોલશે ને. હા, તમને લોકોને બધી ખબર જ છે એ રીતે બાને કહી રહ્યા છો તો. જો આજે હું તમને બધાને એક વાત કહું છું. થોડાક દી પહેલા છે ને ગામડે એવું થયું હતું કે આપણા બાજુની ફળિયામાં એક માડી રે અને એના દીકરા ને દીકરા બેવ, રવજી ને રઘલો. એ બેવ જણા શહેરમાં આવતા રહ્યા અને એને ખબર પડી કે માડી હવે આ જમીનના ને ખોરડાના ને ભાગ કરવાના છે. તો હજી તો ભાગ કરે એ પહેલા જ તે રવજીએ રઘલાને મારીને અધમો કરાવી નાખ્યો અને કોઈ કાગળ ઉપર અંગૂઠો લઈ લીધો અને બધી જમીન ને ખોરડા એને પસાવી પાડ્યા. તો ઈ ગંગા ડોહીએ આ મને બધી વાત કરી કે જો ને આવું થયું. બસ એ વાત સાંભળી અને મને એમ થયું મારે આવું નથી થવા દેવું. આ રવજીન રઘલા જેવું આ બેવ જણા જો જમીન ને ખોરડા માટે થઈને એકબીજાનો જીવ લઈ લેતા હોય એના કરતાં હું જીવું છું ત્યાં જ બેવને ભાગલા પાડી દઉં તો પછી દેખવું નહીં, દાજવું નહીં અને મારે શાંતિ. પછી ઉપરવાળાનો હુકમ આવે ને તોય વાંધો નહીં. હું થયું બેટા? આપણે શું કામ ભાગલા પાડવા જોઈએ? આપણે બધા તો એક પરિવાર છીએ ને. તો બેટા રવજીન રગલો એક પરિવારના નહોતા, હતા જ ને. એ બેવ ભાઈઓને તો કેવું બનતું પહેલાં તો, પણ આ જો દેહમાંથી અહીંયા આવ્યા અને પછી એની બાયું આવી અને પછી જે બેવ જણાને બાંધણ થઈ છે એ પૂછો નહીં વાત. પણ મારે છે ને બેવને હરખા ભાગલા કરી દેવા છે. હા બરાબર છે, તમે જે કંઈ પણ વિચાર્યું છે એ બધું બરાબર છે, એમ જ કરવું જોઈએ. અને એ કરી અને પછી છે ને હું પાછી દેહ ભેગી થઈ જાઉં. એટલા સારું કે એક ખોરડું તો ત્યાં છે હજી. જો હું અહીંયા આવતી રહું. હા બોલ ને બેટા. તમે અહીંયા રહી શકો છો અમારી સાથે, પણ આ જમીનવાળી વાત મને ગમી. ખબર છે શું કામ? બાની વાત સાચી છે. કાલે સવારે જમીનને લઈને આપણે લોકો અલગ થયા તો, ઝઘડા થયા તો એના કરતાં બેટર ને કે પહેલા જ બધું સોલ્વ થઈ જાય. શું કામ અલગ થઈએ? તો નહોતી, પણ હવે બાની ઈચ્છા છે તો ભાગ પાડી દઈએ ને, બીજું તો શું. હા ને, સેવા હું કરીશ તમારી. તમે શું કામ ચિંતા કરો છો? ગામડે જવાની કઈ જરૂર નથી, હું રાખીશ તમને મારી ભેગા. એલા બેવ જણા ને ચારેય જણા સાંભળો જ ખરા. એ સેવા બેવાનું તો આમાં ક્યાં આવ્યું જ તે? હજી મારા હાથ પગ હાલે છે, હું મારું કામ કરી શકું છું બધું. મારે ખાલી 2 ટક રોટલો જોઈ, બીજું કાંઈ જોતું તો છે નહીં. પણ મુસીબત એ છે કે જો હું અહીંયા આવતી રહું ને તમારી ભેળી તો પછી ત્યાં ખોરડી છે ને આપણે ત્યાં કાંઈ તાળા મરાય નહીં. પછી કોક ને કોક રેવા આવી જાય તો એનું થઈ જાય. એના કરતાં જ્યાં સુધી હું જીવું જ ને ત્યાં સુધી ખોરડે રહું ને તો સારું. કાંઈ વાંધો નહીં, તમે તારે ત્યાં રહેજો, તમને મજા આવે એમ કરજો ને. અમે લોકો ત્યાં તમને મળવા માટે આવતા રહીશું. ખાલી આ જમીનના ભાગ પાડી દો અને જમીન મારા નામે થઈ જાય એટલે બસ. નહીં બાપ, જમીનના ભાગ પાડવાની કોઈ જરૂર જ નથી. અમે બંને ભાઈઓ સાથે જ રહીએ છીએ ને, પછી ભાગ શું કામ પાડવા બા? અને આમ પણ તમારે છે ને હવે ગામડે રહેવા જવાનું જ નથી. અહીંયા અમારા લોકોની સાથે રહો ને બા. હા, અહીંયા જ રહેવાનું છે અને બંને ભાઈઓને સરખા ભાગ આપી દો. આ તમારી ઈચ્છા છે એટલે, બાકી અમે લોકો તો એવું કઈ કહ્યું નથી. અને રહી વાત તમારી સેવાની, તો સેવા તો કરવી જ પડે ને. તમે અમારા એકના એક બા છો. હું અને દામિની તમારી એટલી સેવા કરીશું ને કે તમે અહીંયાથી જવાનું નામ જ નહીં લો. બેટા મીરા, આ તમે ક્યારના સેવા મંડાણા છો. એ સેવા તો એની કરાય ને જે માંદું હોય, જે હાલી ન હકતું હોય. મારે તો હજી બધું છે, ઉલટાના 2 હોતા હું તમારા કરી દઈ, બીજું કાંઈ નહીં. સેવા એટલે આ રોટલા 2 ટાઈમ. આ રોટલા તો ખાવા પડશે ને, તો એ તમને સમયસર મળી કપડાં ધોઈ જશે. દેવાના, રોટલા કરી આપવાના, રૂમ સાફ કરી આપવાનો, એ કામની વાત કરીએ છીએ. આની વાતમાં તમે બિલકુલ નહીં આવતા. આ છે ને ખાલી એવું બધું બોલ્યા કરે. બાકી જુઓ, હું તમને કહી દઉં સાચું, આ દેવાંગનો પણ કઈ ભરોસો નહીં. અને છે ને ગુસ્સો આવે ને તો ગમે તે કરી નાખે.
આ તમે જે વાત કરી પેલો આપણા ગામનો બાજુ પડોશીમાં કોણ હતો? ઈ રવજીન રગલો. હા, હા ભરોસો ક્યાં કોઈનો હોય જ છે દુનિયામાં. સાચું કહ્યું ને બાપ, આજે તો પોતાના સગા ઉપર પણ વિશ્વાસ ના આવે. ના જ કરાય. પણ મારે કંઈ નથી જોતું બા, તો પછી વેચવાની કોઈ વાત જ નથી. બટા તું શું પ્રેને અને આ તું હું આવી ને ત્યારે તું તો ઊંઘતો તો અહીં કાંઈક ઉપરના ઓરડામાં. માથું દુખતું હતું. આણે મને તે દૂનું કીધું છે કે બા તમારે હવે અહીંથી જવાનું નથી, પણ અહીં છે ને મને બધું બંધ લાગે, મને અહીં ન હોરવે. બા એટલે મંદિરે જવાનું કેટલી વાર કહ્યું છે, તમને મંદિર બતાવ્યું છે, મંદિરે જાઓ ત્યાં બધા સાથે બેસો, વાતો ચીતો કરો તો આપોઆપ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને. આ હું હંધાય કાગળિયા કરાવી નાખીશ, તમે ખાલી સહી કરી દેજો, બરાબર ને? મોટા ભાઈ તમને બહુ જલ્દી છે. અરે શું કામ કાગળિયા કરાવવાની વાતો કરો છો? આ બંને ભાઈઓ સાથે છીએ તો સાથે રહીશું ને. અરે કાલ સવારે ગામમાંથી કોઈ ત્યાં જમીન ઉપર કબજો કરી બેઠો તો હા બધું વિચારવું પડે ને. એ સાચી વાત છે, તારી તે અને તારી તે. દેવાંગ સાંભળ બટા, આ કહે છે એ થોડુંક સાચું છે, તું કહે છે એ સાચું છે. મેં તમને બધાને એટલે જ ભેગા કર્યા. હું અટાણે છે ને મંદિરે જાઉં છું, અને હું મંદિરેથી આવું ને એટલે એક કામ કરજો ને, હાંજ સુધીમાં તું ઓલા કોઈક માણસને બોલાવી આવશે ને, ઓલા કાગળિયા ઉપર જ્યાં અંગૂઠા મારવાના હોય ને ત્યાં હું મારી દઉં, એટલે તમારે બેવના જમીનના કાગળિયા તૈયાર થઈ જાય. બરાબર. અરે શું થઈ જશે? અરે જુઓ બાપ, બરાબર છે. તમે શું કામ વચ્ચે બોલો છો? હવે બાની ઈચ્છા છે તો બાની ઈચ્છા પૂરી નહીં કરો. કઈ બરાબર તમને નથી જે બા. યોગ્ય લાગે એ કરો, આપણે કઈ છે ને કોઈનું સાંભળવાનું થતું નથી. જો એ દેવાંગ પણ સારો છે, હું પણ સારો છું, આખું પરિવાર તમારો સાથે બેઠેલું છે. તમે કેવા છો ઈ મારે ન જ જોવાનું. આજ મારો દીકરો ગયો અને મારા માથે આ બધી જવાબદારી મૂકતો ગયો, એટલે મારે જમીનના ભાગલા કરવા પડે એમ છે. ઈ જીવતો હોત તો ક્યાં મારે કઈ તકલીફ જ હતી. પણ બા વિચાર તો કરો. આ શું ચાલો અરે મંદિરે જવું છે બાને, ચલો બા હું બા, અહીંયા સુધી મૂકી ક્યાંય જાઉં. જવાની જરૂર નથી. હા જુઓ, ઘણીવાર છે ને આંખે દેખાતું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. હા આપણને ભ્રમ હોઈ શકે. બસ મારે તમારી સાથે એક વાત કરવી છે, આપણે વાત કરી શકીએ ભાઈ? બટા હા, કેમ આપણે નહીં? બધા અહીંયા બેઠા છીએ તો જે વાત કરવી એ કરી લે. તમારે મંદિર નથી જવું બા, ચાલો હું તમને બા સુધી મૂકી જાઉં. ઈ ચાલો. વાત હાચી હો. હાલો હું મંદિરે જઈને આવું ને તમે ઓલા કાગળિયા કરાવી લેજો. શાંતિથી હા બા. એ હા હું જાઉં છું ને દેવા, હું જાઉં છું. ભાભીને કઈ કામ છે? હા બોલો ભાભી.